મારું નામ શિવરા અજય, હું 10મા નોર્ડમાં ચૂંટાયેલ સભ્ય છું અને આજ રોજ સરકારી આદેશ મુજબ જે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલું હતું, પરંતુ અમારા ગામમાં સરપંચ દ્વારા કોઈ પણ જાતની અમને જાણ કરવામાં આવેલ નથી. સભ્યોને પણ જાણ કરેલ નથી કે કોઈ ગામવાસીઓને પણ જાણ કરેલ નથી. એ ઉપરાંત તો પણ મંત્રીશ્રીને પૂછતા એવું કીધું છે કે જે પણ આપણે જે ધ્વજવંદન બાદ આપણે ગ્રામ સભાનું આયોજન કરશું, પરંતુ ત્યાં અમે ગયેલ તો પણ ત્યાં પણ કરેલ નથી. ત્યારબાદ અમે પંચાયત ઓફિસે આવેલ તો પણ કરેલ નથી. પણ ઘણા ટેલિફોનિક બાબતો કરેલ છે સરપંચ અને તલાટી મંત્રીને, જેઓનો જવાબ એવો આવેલો કે ગ્રામ સભા તો કંઈ નથી થઈ ગઈ છે, પણ કોઈ અમને જાણ કરેલ નથી. ભંડોરી ગામનો રહેવાસી, વોર્ડ નંબર 2, ક્રમાંક નંબર 108, નામ મારું રમેશકુમાર શરણભાઈ પટાલ. 15/8/2025ના રોજ એટલે કે ધ્વજવંદન નિમિત્તે આજે ગુજરાત સરકાર દ્વારા એક ગ્રામ સભાનું ફરજિયાત ગામડે ગામડે આયોજન કરવામાં આવેલું હતું. એટલા માટે અમને મંત્રીશ્રીઓએ અને સરપંચશ્રીએ પહેલાં ફોન ઉપર અમને ના પાડી હતી કે નહીં ભાઈ આવું કાંઈ છે નહીં. પછી ઓફિશિયલી અમે એને પરિપત્ર બતાવ્યો, એનીએ કાંઈ અમને જવાબ દીધો નહીં. એટલા માટે મંત્રીશ્રીએ અમને એવું કીધું હતું કે 9 વાગ્યે ધ્વજવંદન છે એટલે સરકારી સ્કૂલે છે આપણે ગ્રામ સભાનું આયોજન. એટલા માટે અમે બધા ગામ એકત્રિત થઈ અને ત્યાં ગયા એટલે મંત્રીનું એવું કહેવામાં હતું કે સરપંચશ્રી વિયાઈ ગયા. જોકે આવું કાંઈ નિયમમાં આવતું નથી ગ્રામ સભાની. 1993માં ગ્રામ સભા રાખવા, ટૂંકમાં એનું જે હતું એનો કલમ નંબર 93, એવા ક્યાંય એવો નિયમ નથી કે સરપંચ વયો જાય તો ગ્રામ સભા ન થાય. એક પણ સભ્ય હોય એટલે ગ્રામ સભાનું આયોજન કરી શકે મંત્રી. છતાં પણ અમે કાંઈ કીધું નહીં. અમે કીધું તમે અમને લેખિતમાં આપી દો. એ લેખિતમાં અમને મંત્રીશ્રી આપવા તૈયાર હતા. તો એક અજાણો શખ્સ, અમને એને ઓળખતા નથી, એ મંત્રી પાસે આવી ડોક્યુમેન્ટ લઈ અને ભાગી ગયો અને કહી દીધું કે તમારાથી જે થાય એ કરી લો, બાકી ગ્રામ સભા નહીં થાય અને લેખિતમાં કોઈ વસ્તુ મળશે નહીં તમને. અમે ત્યાંથી એવા પંચાયત ઓફિસે TDO શ્રીને, MP શ્રીને, MLA શ્રીને, મામલતદાર શ્રીને, સરપંચ શ્રીને, મંત્રી શ્રીને બધાને ટેલિફોન કરી અને જાણ કરવામાં આવી છે. તો એમ જ કહે છે કે અમે આવીએ, અમે આમ કરીએ. અને સરપંચ તો એવું કહે છે કે ગ્રામ સભા તો ક્યારની થઈ ગઈ છે. તો અમને આનો પૂરતો જવાબ મળે, એટલા માટે જ્યાં સુધી અમને સંતુષ્ટકારક જવાબ નહીં મળે ત્યાં સુધી અમે પંચાયત ઓફિસે ધરણા ઉપર બેસવાના છે. મારું નામ રજલાલભાઈ બીજલભાઈ ભોળા, ગામ ભંડોરી. અહીંયાથી ને વોર્ડ નંબર 8માંથી મારા મમ્મી સભ્ય તરીકે છે, જેને કોઈ પણ ગ્રામ સભા માટેની જાહેરાત આપેલી નથી કે જાણ કરેલી નથી. અને એ લોકો એવું કહેવા માગે છે કે ગ્રામ સભા થઈ ગઈ છે. તો જે પૂછવામાં આવ્યું છે એમાં એમ કહે છે કે એક વખત કે થઈ ગઈ, એક વખત કે નથી થઈ, અને પાછા એમ કહે કે આપણે મોકૂફ રાખેલી છે. તો આમાંથી સાચું શું છે એ હકીકત કોઈએ પણ હજી કહેતા નથી. જેની જાણ અમે લેખિતે કોઈ આપતા નથી. અને મામલતદાર સાહેબને જાણ કરી છે તો એ કહે છે કે હમણાં મંત્રી સાહેબને અમે મોકલીએ છીએ, પણ મંત્રી હજી કોઈ આવતા નથી ને અમારો કોઈને ફોન ઉપાડતા નથી. 2025-26 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.